નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કલમ ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો નોંધાવાયો। ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો। સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી। હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત। બ્યુરો રિપોર્ટ, કલમ ન્યૂઝ, સુરત। મીડિયાવાળા દ્વારા બધાને ફોન આવતા હતા, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે। કોઈ આ કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી। 4 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે, 4 વાગ્યા કરીને તમે આવો, ત્યારબાદ જે કંઈ હશે એ તમને માહિતી આપશે। ટેકનિકલી તમને શું કહેવામાં આવ્યું છે? ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી, મીડિયા દ્વારા ફોન આવે છે તમારા અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં। હાલ ઉપર જઈને શું કહેવામાં 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, બસ 4 વાગ્યા કરીને તમે આવો। વાંધા અરજીમાં ફોર્મ 7, 8, 9 માં ખામી દેખાય છે, શું કહેશો? હજી અમને જાણ કરવામાં નથી આવી શું ખામી છે। અમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ખામી છે નહીં। ટેકેદારોની વાત ચાલી છે। ટેકેદારોમાં પણ અમારે સુરેશભાઈ બધા રજૂ કરવાનું છે ભાઈ। 4 વાગે જે કાંઈ છે તમને 4 વાગે ટેકેદારોની સહી જે કંઈ વાત અત્યારે ચાલે છે એની ખરેખર મારી જાણકારી નથી। હું તો એટલા માટે અહીંયા આવ્યો હતો કે અમારા મુખ્ય ઉમેદવાર મુકેશભાઈ દલાલ અને ડમી ઉમેદવાર જનકભાઈ કાછડિયાના 4 ફોર્મના સેટ હતા, એની સ્ક્રુટિનીની કામગીરી નિયમાનુસાર જે અગાઉથી પૂર્વ નિયોજિત જે પ્રોગ્રામને શેડ્યુલ હતું એ મુજબ ચાલી રહ્યું હતું એ ઓકે થયા કે નહીં એ ચેક કરવા માટે હું અહીંયા આવ્યો હતો। પરંતુ ઉપર જે સંખ્યા એલાઉ કરતા હોય છે એટલી સંખ્યામાં પ્રતિનિધિઓ હોવાના કારણે, લીગલ એડવાઇઝર અને અન્ય જે કંઈ પણ એલાઉ કરેલા વ્યક્તિઓ હોવાના કારણે મને ઉપર જવાનું એલાઉ નથી કર્યું અને એમણે કહ્યું કે ઉપરથી કોઈ નીચે આવશે તો તમે જઈ શકશો, એટલા માટે ઉપર નથી જઈ શક્યો। પણ ઉપર પૂરતી સંખ્યામાં વ્યક્તિઓ હોય તો મારે જવાની જરૂર ન જણાતા પાછળ જઈ રહ્યા। મને નથી માહિતી એના વિશે, કારણ કે ઉપર પહોંચ્યો નથી હું, એટલા માટે। ફોર્મમાં આ લોકોએ ફરિયાદ કરી છે। હવે કોઈ પણ પક્ષોએ ફરિયાદ કરી શકે છે, પણ સાચી ફરિયાદ સાથે ખોટી ફરિયાદ છે એ બાબતમાં હું આપણે કોઈ સત્તાવાર કહી શકું નહીં, એટલા માટે કે 4 વાગ્યા કલેક્ટરશ્રી અમને કોંગ્રેસ પક્ષના આગેવાનોને બોલાવ્યા છે ખરાઈ કરવા માટે, ફોર્મની પાછી ચકાસણી માટે। એટલે ફરિયાદ ખોટી થઈ છે એવું અમને લાગે છે, અને જો ખોટી ફરિયાદ થઈ હશે તો અમે લીગલ એક્શન આગળ કાર્યવાહી કરીશું આ બાબતમાં। પણ અત્યારે આ બાબતમાં આપણને હું સત્તાવાર માહિતી એટલા માટે નથી આપી શકતો કે ખરી હકીકત 4 વાગ્યા પછી અમે અમારું ફોર્મ જોઈશું, ટેકેદારો દરખાસ્ત મૂકનારા જે છે એને રૂબરૂ બોલાવીશું અને પછી જ હું આગળ આપને માહિતી આપી શકું કે ખરેખર આમાં શું થયું છે। શું આમાં ખરેખર ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે ફોર્મને લઈને? શું લાગે તમને પ્રાથમિક દ્રષ્ટિએ? ભાજપ હવામાં વાત કરી રહ્યું છે, હાર ભાળી ગયું છે। આખા દેશમાં એની હવા ઊંધી ચાલી રહી છે, એની લહેર આખી ઊંધી ચાલી રહી છે। એટલે હવે જાત જાતના ગતકડા ભાજપ ઊભું કરી રહ્યું છે। હવે ગતકડામાં ભાજપ સફળ નહીં થાય। નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે, કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર લડશે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમારી સાથે છે।